હેલો, વેલકમ. મજામાં બધા? ઓકે બેટા, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરી એનાથી આગળ આજે આપણે વાત કરવાના છે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાની. બરાબર, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓની છેલ્લે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો વિશે ચર્ચા કરીશું. એટલે નાનકડો લેક્ચર છે અને સરસ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે એમાં કે પરાગરજ અને સ્ત્રી કેસર આંતર સંબંધો એટલે શું? આપણે અગાઉ જે બધી વાત કરી છે એનાથી જો એને થોડું રિલેટ કરવાનો પ્રયત્ન કરીએ, એની સાથે એને જોડવાનો પ્રયત્ન કરીએ, તો બેટા એમ કહી શકાય કે આપણે શરૂઆતમાં જોયું કે પુષ્પની રચનાની વાત કરીને જુદી જુદી ઘણી બધી ચર્ચાઓ કરી. છેલ્લે આપણે એવું શીખ્યા કે જે પરાગાશય છે એની અંદર પરાગરજ નું નિર્માણ થાય છે, પરાગરજ પરિપક્વ બને છે અને સ્ત્રી કેસરનું પરાગાસન એ પરિપક્વ થાય એ સમયે એ પરાગરજ જે છે એ સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય. સ્થાપિત થયા પછી ત્યાંથી પરાગ નલિકાનો વિકાસ થાય અને આ પરાગ નલિકા જે છે એ પરાગ નલિકા એ છેક અંડક સુધી પહોંચે. બરાબર, એ અંડક સુધી પહોંચે ત્યાં સુધીની જે આખી પ્રક્રિયા છે, બરાબર ને. સ્ત્રી કેસરો એટલે કે આપણે સામાન્ય વાત કરીએ તો ફરી વખત કહું કે પરાગરજનું પરાગાસન પર સ્થાપન, પરાગ નલિકાનું અંડકમાં દાખલ થવું એટલે કે એનો વિકાસ થવો, પછી અંડકમાં દાખલ થવું, આ જે આખી પ્રક્રિયા છે એને સામૂહિક રીતે એટલે કે પરાગરજ આવે ત્યાંથી લઈ અને પરાગ નલિકા એ અંડકની અંદર દાખલ થાય ત્યાં સુધીની કમ્પ્લીટ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એને શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ચલો તો શરૂ કરીએ. મુદ્દો છે આપણો પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. રેડી? પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા, આ મુદ્દાની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા તો મહત્વની વસ્તુ શું છે, આપણે ઘણી બધી વસ્તુઓ શીખ્યા છે એની સાથે આ મુદ્દાને ધીમે ધીમે રિલેટ કરતા જઈશું, કેમ કે ઘણી બધી શક્યતાઓ આપણે પરાગરજના સ્થાપન વિશેની આપણે ચર્ચાઓ કરી હતી. આપણે એવું શીખ્યા હતા કે પરાગરજ છે એ કુદરતી રીતે જ્યારે પરાગનયન થાય છે ત્યારે પરાગરજ એ જ જાતના સ્ત્રી કેસર પર સ્થળાંતરિત થાય એની કોઈ ગેરંટી નથી ને. હા, આપણે એવું શીખ્યા હતા કે દાખલા તરીકે કોઈ પરાગાસન એક પુષ્પ છે એના પરાગાસન પર એ જ જાતિની પરાગરજ આવે એની કોઈ ગેરંટી નથી. બરાબર, ઓકે. બીજી વાર ઘણી વખત શું થાય છે, અન્ય જાતિની પરાગરજ પણ ત્યાં આવી જાય છે. ઓકે, તો એ અન્ય જાતિની પરાગરજ આવી ગઈ હોય તો એ પુષ્પ માટે નકામી છે, તો એને અસંગત પરાગરજ કહેવાય. ઓકે, બીજી ઘણી વખત એવું થાય છે કે એ જ વનસ્પતિની પરાગરજ હોય, બરાબર, એ જ વનસ્પતિની હોય પરંતુ આપણે શીખ્યા હતા એ સ્વયં અસંગત હોય. બરાબર, કે એ સ્વયં અસંગત એટલે શું કે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થતો નથી, અથવા તો પરાગરજ છે એનું અંકુરણ ન થાય, અથવા તો પરાગ નલિકાનો વિકાસ ન થાય, તો એને સ્વયં અસંગત પરાગરજ કહેવાય. બરાબર, તો પરાગરજ સ્ત્રી કેસર પાસે નિશ્ચિત પરાગરજ સ્વીકારવાની જો પહેલી વાત એ છે. જો બીજી પરાગરજ આવે તો પરાગાસન એને ન સ્વીકારવું જોઈએ, બીજી જાતિની હોય તો એનાથી એને ન સ્વીકારે. બીજી વાત, સ્વયં અસંગત હોય તો એને ઓળખવાની એટલે કે પરાગરજને સ્વીકારવાની કે એનો અસ્વીકાર કરવાની ક્ષમતા હોય છે. બરાબર, ચલો એને આપણે એક એક મુદ્દાને સમજતા છીએ, લખતા છીએ અને બધા મુદ્દાઓ તૈયાર કરતા છીએ. તો સૌથી પહેલા તો કુદરતી રીતે જે પરાગનયન થાય છે એનાથી પરાગરજ એ જ જાતિના સ્ત્રી કેસર પર સ્થળાંતરિત થાય એની કોઈ ખાતરી નથી. તો આપણે એમ કહી શકાય કે કઈ પ્રક્રિયા દરમિયાન, તો કે કુદરતી રીતે પરાગનયનથી, એમ કહીશું આપણે કુદરતી રીતે પરાગનયનથી, કુદરતી રીતે પરાગનયનથી પરાગરજ એ જ જાતિના
સ્ત્રી કેસર પર સ્થળાંતરિત થાય તેની ખાતરી નથી, ગેરંટી નથી, બરાબર ને? એ ચોક્કસ રીતે ન કહી શકાય કે એ જ જાતિની આવશે. ઓકે, એના કેટલા જુદા જુદા એસ્પેક્ટ છે ને પેલા જોઈ લઈએ, બરાબર? એની ખાતરી તો છે નહીં. બીજી વાત, ઘણીવાર શું થઈ શકે છે કે ઘણી વખત બીજી જાતિની પરાગરજ, જેને અસંગત પરાગરજ કહેવાય, તો આપણે અહીંયા કહીએ કે ઘણી વખત બીજી જાતિની પરાગરજ એટલે કે અસંગત પરાગરજ જે છે એ અથવા તો અસંગત પરાગરજ અથવા બીજી શક્યતા શું છે તો કે એ જ જાતિની હોય પરંતુ એ સ્વયં અસંગત, એ જ જાતિની સ્વયં અસંગત પરાગરજ છે એ ત્યાં આગળ સ્થાપિત થાય તો ત્યાં આગળ આવે તો એનું સ્થાપન થતું નથી. સ્વયં અસંગત જાતિની હોવા અહીંયા થોડો ફેરફાર કર્યા માટે તમને સમજાય એટલા માટે, કેમ કે શબ્દો મેં ખોટા લખી નાખ્યા છે. અથવા એ જ જાતિની હોવા છતાં એટલે કે કેવી? સ્વયં અસંગત. એને કેવી કહેશો આપણે? સ્વયં અસંગત હોવા છતાં, એ જ જાતિની હોવા છતાં સ્થાપિત થતી નથી. ઓકે, શું કહેવા માંગે છે? ચલો એક નાનકડી એવી સાથે આકૃતિ લઈએ એટલે આઈડિયા આવે તમને. માની લો કે પરાગાસન છે, બરાબર? આ એક પરાગાસન છે. ઓકે, ચલો હવે માનો કે એક પરાગરજ અહીંયા આવે છે. સમજો, એક પરાગરજ આવે છે જે આ બીજી જાતિની પરાગરજ છે. કેવી છે? આ રેડ કલરની આપણે દોરીએ છે, બીજી જાતિની પરાગરજ છે. તો આ પરાગરજ છે એ પરાગાશય નહીં સ્વીકારે, પરાગાશયને નહીં સ્વીકારે. માની લો કે એક બીજી પરાગરજ આવે છે, એ જ જાતિની છે, એ જ જાતિની પરાગરજ છે, પરંતુ એનું અંકુરણ ન થાય. બરાબર? અથવા તો એક બીજી એવી પરાગરજ આવે છે, અહીંયા આગળ સમજો કે અહીંયાથી એનું અંકુરણ થાય છે પણ એની પરાગનલિકાનો પૂરો વિકાસ થતો નથી. તો આ બંને જે છે, જો આ બ્લુ છે બંને, એને આપણે સ્વયં અસંગત કહીએ. કેવી છે? સ્વયં અસંગત પરાગરજ છે. જ્યારે આ છે એ બીજી જાતિની છે. તો આ બીજી જાતિની છે, સ્વયં અસંગત છે, એને ઓળખવાની ક્ષમતા પરાગાસનમાં હોવી જરૂરી છે. સ્ત્રી કેસર પાસે એવી શક્યતા, એવી ક્ષમતા હોવી જોઈએ કે એ આવી પરાગરજને ઓળખી શકે. તો સ્ત્રી કેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવાની કે અસ્વીકાર કરવી એની ઓળખવાની ક્ષમતા હોય છે. અહીં આપણે એમ કહીશું કે સ્ત્રી કેસર પાસે, અહીંયા એમ કહી શકાય, જુઓ, સ્ત્રી કેસર પાસે નિશ્ચિત પરાગરજને સ્વીકારવાની કે સ્વીકારવાની કે અસ્વીકાર કરવાની ક્ષમતા હોય છે, અથવા તો ક્ષમતા એનામાં હોવી જોઈએ. તો જ આ બાબત શક્ય બને, તો જ ચોક્કસ પરાગરજ છે એનું ત્યાં આગળ સ્થાપન થશે, એનું અંકુરણ થશે, પરાગનલિકાનો વિકાસ થશે અને આગળની પ્રક્રિયાઓ થઈ શકે. જો પરાગરજ સ્વયં અસંગત હોય, આપણે વાત કરતા કે સ્વયં અસંગત હોય તો શું થાય? તો સ્ત્રી કેસર તેને સ્વીકાર, જો પરાગરજ સ્વયં અસંગત હોય તો એનું અંકુરણ નથી થતું, તો પરાગનલિકાનું વિકાસ અટકે છે. જો બીજી જાતિની હોય તો એને કોઈ સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. પરંતુ જો પરાગરજ સંગત હોય તો સ્ત્રી કેસર એને સ્વીકારે છે અને ત્યારબાદ પશ્ચ પરાગનયન ઘટનાઓ છે એને
પ્રેરે છે. તો જ્યારે અહીંયા આપણે કઈ પરાગરજ આવવી જોઈએ? સૌથી પહેલા તો આપણે એમ કહેશું કે જો સંગત પરાગરજ હોય, સંગત પરાગરજ, તો એ સંગત પરાગરજ છે એ સ્ત્રી કેસર સ્વીકારે છે. બરાબર, સ્ત્રી કેસર એને સ્વીકારે છે. અને ત્યારબાદ શું થશે? તો કે પશ્ચ પરાગનયન, પશ્ચ પરાગનયન ઘટનાઓને પ્રેરે છે, ઘટનાઓને પ્રેરે છે. એટલે કે જો સંગત હશે તો પશ્ચ પરાગનયન ઘટનાઓને પ્રેરવાનું કામ કરે છે. એટલે કે પછી ત્યારબાદ પશ્ચ પરાગનયન ઘટના છે એ આગળ વધશે, જેના લીધે ફલન થાય છે. બરાબર ને? પશ્ચ પરાગનયન ઘટના જે પ્રેરે છે એના કારણે આગળ કઈ ઘટના થશે? પ્રેરે છે. તો અહીંયા આપણે એમ કહીએ જેને લીધે પૂરું કરીએ કે ફલનની ક્રિયા છે એ થઈ શકે છે. તો ફલનની ક્રિયા આગળ વધશે. ઓકે, બીજી વાત કે જો પરાગરજ સ્વયં અસંગત હોય તો શું થાય? એ અસ્વીકૃત થાય. હમણાં આપણે વાત કરતા તો એ સ્વયં અસંગત છે તો એનો અસ્વીકાર કરશે. એટલે શા માટે? કેમ કે કાં તો એની અંદરથી એનું અંકુરણ થતું નથી, અથવા તો અંકુરણ થયા બાદ પરાગનલિકાનો વિકાસ પૂર્ણ પ્રમાણમાં થતો નથી. તો એને પણ સાથે નોંધતા જઈએ કે જો પરાગરજ સ્વયં અસંગત હોય, સ્વયં અસંગત હોય તો એને સ્ત્રી કેસર ન સ્વીકારે, તો સ્વીકારતું નથી. બરાબર ને? સ્ત્રી કેસર દ્વારા સ્વીકારવામાં આવતી નથી. હવે પરાગરજ જે છે, હવે આપણે વાત તો કરી કે સ્વીકારે છે કે નથી સ્વીકારવાની, આજે કઈ બધી વાત થાય છે, એ સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની જે વાત છે. બરાબર? એની ક્ષમતાનો આધાર પરાગરજની અંદર આવેલા કેટલાક રાસાયણિક ઘટકો પર છે. બરાબર ને? એ રાસાયણિક ઘટકો છે પરાગરજમાં રહેલા છે. માની લો કે અહીંયા એક પરાગરજ આવે છે, સમસ્યા અલગ અહીંયા ગ્રીન કલરની બનાવું છું. માની લો કે આ સંગત પરાગરજ છે. આપણે એવું વિચારીએ કે આ સંગત પરાગરજ છે. જુઓ, આ સ્વયં અસંગત છે બંને, આ બીજી જાતિની છે. તો આ પરાગરજ છે, સમજો સંગત છે, તો પરાગાસન અથવા તો સ્ત્રી કેસર એને સ્વીકારશે. બરાબર? તો એની વચ્ચે ખબર કઈ રીતે પડે છે કે આને સ્વીકારવાની છે, આનો અસ્વીકાર કરવાનો છે? તો એનો આધાર પરાગરજની અંદર રહેલા, પરાગરજમાં આવેલા કેટલાક રાસાયણિક ઘટકો પર છે. એ રાસાયણિક ઘટકો જે છે, એ રાસાયણિક ઘટકો અને સ્ત્રી કેસર છે એના રાસાયણિક ઘટકોની વચ્ચે એક કેમિકલ મેસેજિંગ થાય છે, એમ કહે તો ચાલે. એક રાસાયણિક સંદેશાઓ એની વચ્ચે આપલે થાય છે, અને જેના કારણે એ જો બધું મેચ થાય એકબીજાના સંદેશાઓ, તો જ એનો સ્વીકાર થાય, અધરવાઇઝ એનો સ્વીકાર થતો નથી. ઓકે, તો જ્યારે પરાગરજ છે તો એમ કહી શકાય કે સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતા, પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની ક્ષમતાનો આધાર કોના ઉપર છે? પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો પર. તો અહીં આપણે એમ લખી શકીએ કે પરાગરજને, જો પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની, અસ્વીકૃત કરવાની જે ઘટના છે એનો આધાર કોના પર? તો કે પરાગરજમાં આવેલા રાસાયણિક ઘટકો પર છે, રાસાયણિક ઘટકો પર રહેલો છે. બરાબર? તો એની વચ્ચે કેમિકલ મેસેજ, કેમિકલ જે છે એની અંદર રહેલા જે રાસાયણિક ઘટકો છે, એ રાસાયણિક ઘટકો અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકો એની વચ્ચે ચોક્કસ પ્રકારના રાસાયણિક સંદેશાઓ છે, એના થ્રુ આ કામ થશે. જો સંગત હશે તો એનો સ્વીકાર થશે, અને સ્વીકાર થશે એટલે ત્યાં આગળ શું થશે? સ્વીકાર બાદની પ્રક્રિયાની વાત કરીએ તો સ્વીકાર થાય એટલે પરાગરજનું અંકુરણ થાય, અંકુરણ થયા બાદ એમાંથી પરાગનલિકાનો વિકાસ થાય, અને પરાગનલિકા છે એ ધીમે ધીમે પરાગનલિકા છે એ પરાગવાહિનીની અંદરની જે પેશીઓ છે એની અંદર એનો વિકાસ થશે, અંડક સુધી પહોંચશે, અને અંડકની અંદર જઈ અને આગળની ક્રિયા એટલે કે ફલન સુધી એ લઈ જશે, અને ત્યારબાદ ફલનની પ્રક્રિયા આગળ વધશે. ઓકે, તો આ જે વાત કરતા આપણે, આ જે કેમિકલ્સ છે, જે રાસાયણિક ઘટકો છે, એની જો થોડીક વાત કરીએ ટૂંકમાં, તો પરાગરજની જે દિવાલ છે,
અને એની અંદર આ પરાગરજની દીવાલ અને એની અંદર આવેલા પ્રોટીન અને એમાંથી મુક્ત થતા કેટલાક જલ વિઘટિત ઉત્સેચકો છે એ આ કાર્ય કરતા હોય છે. આ કાર્ય કોણ કરે છે? તો પરાગરજની દીવાલ. કયા ઘટકો છે આપણે અહીંયા ખાલી નોંધી લઈએ ને. કોણ કોણ છે? તો કે એક તો પરાગરજની દીવાલ, બરાબર, પરાગરજની દીવાલ, બરાબર, એ એક વસ્તુ, અને તેમાં આવેલા એટલે કે પરાગરજમાં આવેલા પ્રોટીન, અને આ પ્રોટીન અને એની સિવાય એની અંદર આવેલા કેટલાક જલ વિઘટિત ઉત્સેચકો. આ બધા જ ભેગા મળી અને પરાગરજના સ્વીકાર કે અસ્વીકારની ઘટનાને આગળ વધારે છે. ચલો હવે આ ફરીવાર આકૃતિને કાઢી નાખીએ, પછી જરૂર પડશે તો નવી બનાવશું. ઓકે, આગળ વધીએ. હવે માનો કે પરાગરજ છે એ ચોક્કસ પ્રકારની પરાગરજ મળી જાય, વનસ્પતિને સંગત પરાગરજ પ્રાપ્ત થાય, સ્ત્રી કે સ્ત્રી ઉપર સંગત પરાગરજ આવે અને એ સંગત પરાગરજ પરાગાસન પર આવે ત્યારબાદની શું ક્રિયાઓ થાય છે. તો આ તો આપણે વાત કરી કે પરાગરજનો સ્વીકાર કે અસ્વીકાર કઈ રીતે થાય, પરાગરજ કઈ રીતે સ્વીકારાય છે સ્ત્રી કેસર દ્વારા. હવે માનો કે ત્યાં સંગત પરાગરજ આવી ગઈ છે, તો સંગત પરાગરજ આવી ગયા પછી શું, બરાબર ને, એની વાત કરીએ. તો ત્યાં આગળ આપણે એમ કહી શકાય કે સંગત પરાગરજ પરાગાસન પર આવી જાય પછી એની અંદર જનન છિદ્રો હોય છે, એના દ્વારા એ પરાગનલિકા ઉત્પન્ન કરે છે, બરાબર. પરાગને અહીં આપણે એમ કહીએ કે પરાગનયનમાં સંગત પરાગરજ, તો કેવી સંગત પરાગરજ સ્ત્રી કેસર પર અથવા તો પરાગાસન પર, ત્યાં કહો ત્યાં સ્ત્રી કેસર પર સ્થાપિત થયા બાદ તેના પર આવેલા જનન છિદ્રો, એની અંદર આવેલા જે જનન છિદ્રો છે એ જનન છિદ્રો દ્વારા પરાગ નલિકા વિકાસ પામે છે અથવા તો વિકસે છે, બરાબર. એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. ક્યાંથી? પેલા જનન છિદ્રોમાંથી. હવે જનન છિદ્રોની અંદર જો પેલા આપણે એક નાનકડી એવી આકૃતિ બાજુમાં નીચે બનાવી નાખું છું, જોઈએ આને. ચલો, તો દાખલા તરીકે માની લો સ્ત્રી કેસરની આકૃતિ બનાવી આપણે. ઓકે, ચલો સમજો કે અહીંયા એક સંગત પરાગરજ આવે છે. આ સંગત પરાગરજ આવશે એટલે સૌપ્રથમ એનું અંકુરણ થશે આ રીતે, અને પછી ધીમે ધીમે અહીંયાથી પરાગનલિકાનો વિકાસ શરૂ થશે. સમજો આપણે એટલે સુધી પરાગનલિકાને લઈ જઈએ છીએ ત્યારે, બરાબર. પછી આગળ વધારીએ તો પરાગનલિકા ત્યાં આવી, પરાગનલિકાનો વિકાસ થયો તો શેના માટે થયો, બરાબર. તો પરાગરજની અંદર રહેલા જે ઘટકો છે એનું વહન પછી આ પરાગનલિકા દ્વારા થાય છે. બીજી વાત, બરાબર, પરાગરજમાં રહેલા જે ઘટકો છે એનું વહન આમાંથી થશે. બીજી વાત, આનો વિકાસ કઈ જગ્યાએ થાય છે? તો કે આ જે પરાગવાહિની છે એની અંદર વિકાસ થાય છે, બરાબર. તો યાદ રાખવાનું છે કે પરાગનલિકા છે, પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિની જે છે એની પેશીમાં વિકાસ પામે છે. ઓકે, તો પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો છે એ સૌથી પહેલા તો પરાગનલિકામાં વહન પામે છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ, ચલો આગળ વધારીએ મુદ્દાને, તો એમ કહીએ કે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો, એમાં જે રહેલા ઘટકો છે સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામે છે. એટલે એના વહન માટેની જે આ રચના છે. ઓકે, ચલો રેડી. તો આ પરાગનલિકાનો વિકાસ કઈ જગ્યાએ થાય છે? તો પરાગનલિકાનો વિકાસ પરાગાસન અને પરાગવાહિની એની પેશીમાં. તો અહીં આપણે નોંધ કરીએ કે પરાગનલિકાનો વિકાસ ક્યાં આગળ એક્ઝેક્ટ? તો કે પરાગનલિકાનો વિકાસ પરાગાસન
અને પરાગવાહિની જે છે એ પરાગવાહિનીની પેશીમાં થાય છે. ચલો આટલું યાદ રાખીએ. ઓકે, ચલો તો આનો વિકાસ ક્યાં થાય છે એની વાત કરી, એમાં કોનું વહન થાય છે એની વાત કરી. ઓકે, હવે આગળ એક એક મુદ્દાને સમજવો છે વધારે. તો કેટલીક વનસ્પતિમાં પરાગરજ છે એ દ્વિકોષીય અને કેટલીકમાં ત્રિકોષીય સ્થિતિમાં હોય છે. એટલે શું એનો અર્થ એમ થાય છે કે દ્વિકોષીય અવસ્થા એટલે શું, એક આકૃતિમાં સમજી લઈએ. દાખલા તરીકે માની લો કે અહીંયા હું પેલા આમ બનાવી આપણે આકૃતિ. તો એક કોષ આ છે અને બીજો કોષ આ લઈએ. એક બ્લુ લીધો છે એક મેં ગ્રીન લીધો છે, બરાબર. તો અહીંયા આગળ શું છે, દ્વિકોષીય અને ત્રિકોષીય અવસ્થા. તો દ્વિકોષીય અવસ્થા જે હશે એની અંદર એક નાલ કોષ હશે અને એક નરજન્યુ હશે. જો ત્રિકોષીય અવસ્થા હોય તો આ જે નરજન્યુ છે એનું વિભાજન થઈ અને બે નરજન્યુઓ બને છે. જો બે નરજન્યુઓ હોય તો એને ત્રિકોષીય અવસ્થા કહેવાય. તો એની અંદર બે નરજન્યુ અને એક નાળ કોષ છે. જો બે દ્વિકોષીય અવસ્થા હોય તો એની અંદર એક નરજન્યુ અને એક નાળ કોષ છે. નાળ કોષ છે એ પોષણ માટે એની અંદર પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય છે, અથવા એને વાનસ્પતિક કોષ પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો વાત કરીએ. તો કયા કયા ઘટકો છે એની અંદર એની આપણે વાત કરી. તો એ ઘટકો કે કોણ કોણ છે, એક નરજન્યુ છે અને બીજો નાળ કોષ એટલે કે વાનસ્પતિક કોષ છે, બરાબર. મૂળભૂત સ્વરૂપે વાત કરીએ તો કેટલા સ્વરૂપમાં હોય છે કે વનસ્પતિની પરાગરજ છે કાં તો દ્વિકોષીય અથવા તો ત્રિકોષીય સ્થિતિમાં હોય છે. તો આપણે એમ કહી શકાય અહીંયા આગળ કે કેટલીક વનસ્પતિમાં પરાગરજ, અહીંયા કહીશું કેટલીક વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય કે ત્રિકોષીય અવસ્થામાં હોય છે. હવે ત્રિકોષીય અવસ્થામાં હોય છે. રેડી? ઓકે. હવે બે નરજન્યુઓ છે એનું વહન, આ જે બે નરજન્યુ જો દાખલા તરીકે આ બે નરજન્યુઓ છે એનું વહન ધીમે ધીમે કોના દ્વારા થાય છે, આપણે આ પરાગનલિકા દ્વારા થાય છે. અને પરાગનલિકા દ્વારા એ અંડક સુધી પહોંચશે, બરાબર. તો એ ક્યાં આગળ, તો અંડછિદ્રીય જે છેડો હોય છે, બરાબર ને. અંડછિદ્રીય વહન જે આપણા અંડકનો જે અંડછિદ્રીય છેડો હોય છે એ અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પ્રવેશે છે, બરાબર. એ પ્રવેશ માટે જે સહાયક કોષો હોય છે એના તંતુમય ઘટકો આવેલા હોય છે, બરાબર. એ ફિલિફોર્મ એપરેટસ કહેવાય એને, એટલે કે તંતુમય ઘટકો છે એના દ્વારા સહાયક કોષોમાં દાખલ થાય છે. ચલો એને સમજીએ પહેલા. તો પહેલા તો સમજી લઈએ પછી એના મુદ્દાઓ લખવાનું કામ કરીએ. ચલો સમજો. માની લો કે આ અંડક છે, સમજો, બરાબર. સાવ સાદી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આપણે શીખ્યા હતા કે જે અહીંયા આગળ રચના છે એ કંઈક આવી રચના આપણે શીખ્યા હતા. અહીંયા બે દ્વિકોષીય અવસ્થા હોય છે, બરાબર. આપણે શું શીખ્યા હતા, કેટલા કોષો હોય છે, 8 કોષ કેન્દ્રીય 7 કોષીય રચના, બરાબર ને. 8 કોષ કેન્દ્રીય 7 કોષીય રચના. તો અહીંયા 1 2 3 4 5 6 અને આ મોટો જે કેન્દ્રસ્થ કોષ એ 7મો કોષ છે. કોષ કેન્દ્રો 8 હશે. હવે આ પરાગવાહિની જે છે, સોરી પરાગનલિકા, એ પરાગનલિકા ધીમે ધીમે વિકાસ પામી અને અહીંયા સુધી પહોંચશે. અને અહીંયાથી અંડછિદ્રીય ભાગમાંથી એ અંડકની અંદર દાખલ થશે, બરાબર. અંડકની અંદર જ્યારે દાખલ થશે તો એને ક્યાં આગળ એક્ઝેક્ટ કઈ જગ્યાએ જવાનું છે એના માટે જે આ સહાયક કોષો હોય છે એમાં નીચે આવા તંતુમય પ્રસાધન આવેલા હોય છે. અહીંયા આગળ તંતુમય પ્રસાધન ક્યાં આવેલા હોય છે, આપણા સહાયક કોષોની અંદર. ચલો આને થોડી આકૃતિ મોટી બનાવી હોય તો દાખલા તરીકે આ રચના જે છે આપણી કોષની એ રચના આવી હોય છે, બરાબર. એમાં વચ્ચેનો અંડકોષ છે, બાકીના બે સાઈડના જે છે એ આપણા બાકીના બે જે છે એ સહાયક કોષો છે. તો આ સહાયક કોષો છે એની ફિલિફોર્મ વાળી રચના એટલે કે તંતુમય ઘટકો ધરાવે છે. જ્યારે અહીંયાથી આ પરાગ નલિકા અહીંયા પહોંચશે ત્યારે એ પરાગ નલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટે એ આ જે તંતુમય ઘટકો છે એ એને દિશા દર્શાવવાનું કામ કરે છે, એને એક્ઝેક્ટ કઈ જગ્યાએ જવાનું છે, બરાબર ને. એટલે નલિકા પરાગ નલિકા ચોક્કસ જગ્યાએ પહોંચે અને ચોક્કસ જગ્યાએ પહોંચે તો એ યોગ્ય રીતે ફલન થઈ શકે.
તો એને દિશા નિર્દેશ કરવાનું કામ કોના દ્વારા થાય છે? યાદ રાખજો, તો સહાયક કોષોમાં આવેલા તંતુમય ઘટકો દ્વારા. કદાચ MCQ માં આવા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલા માટે ફરી ફરીને કહું છું તમને. તો આપણે એમ કહેશું કે આ છે બે નરજન્યુઓનું વહન જે થાય છે એ અંડછિદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પ્રવેશે છે. બરાબર? જો અહીંયા આગળ એમ કહેશું કે આ બે નરજન્યુઓનું વહન, એમ કહીએ આપણે કે બે નરજન્યુઓનું વહન, બે નરજન્યુઓનું વહન. ઓકે, બે નરજન્યુઓનું વહન થાય છે જે ક્યાંથી? અંડછિદ્રીય છેડેથી જે વહન થાય છે, જે અંડછિદ્રીય છેડેથી, અંડછિદ્રીય છેડેથી ક્યાં આગળ પ્રવેશ કરશે? ભાઈ બીજાશયના અંડકમાં. અહીંયા ટૂંકમાં લખું છું બેટા, બીજાશયના અંડકમાં પ્રવેશે છે. તમને ખબર પડી ગઈ છે, બરાબર ને? અંડકમાં પ્રવેશે છે. ઓકે, ચલો. હવે ત્યાંથી જેવા એ અંડકમાં પ્રવેશે છે એટલે આ ફિલિફોર્મ એટલે કે તંતુમય ઘટકો તો ફિલિફોર્મ એપરેટસ એને સહાયક કોષોમાં દાખલ થાય છે. બરાબર? તંતુમય ઘટકો દ્વારા ક્યાં દાખલ થશે? સહાયક કોષોમાં. તો આપણે એમ કહેશું કે અહીંથી, બરાબર ને, અહીંથી અંડકમાં પ્રવેશે છે, ત્યાંથી તંતુમય ઘટકો દ્વારા, તંતુમય ઘટકો ક્યાં? સહાયક કોષોની બહારની બાજુએ વિકાસ પામેલા હોય છે ત્યાં તંતુમય ઘટકો દ્વારા, જેને ફિલિફોર્મ એપરેટસ ઇંગ્લિશમાં કહેવાય, એના દ્વારા સહાયક કોષોમાં દાખલ થાય છે. સહાયક કોષોમાં દાખલ થાય છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો. સહાયક કોષોમાં દાખલ થાય છે. ક્લિયર? ઓકે, ચલો. આને પાછા હવે થોડી વાર ભૂસી નાખીએ એટલે પાછું આપણું આગળ કામ ચાલે. ચલો, હવે શું થયું? તો પરાગનલિકા છે એ ક્યાં સુધી પહોંચી ગઈ? પરાગનલિકાનો વિકાસ ક્યાં સુધી થઈ ગયો? તો કે એ સહાયક કોષો સુધી પહોંચી ગઈ. હવે સહાયક કોષો સુધી પહોંચી જાય છે એના માટે જો કોના દ્વારા દાખલ થઈ ગયું? આપણે તંતુમય ઘટકો દ્વારા. તો અહીંયા આગળ તંતુમય ઘટકો જે છે એને શું કામ કર્યું? ફરી વખત યાદ કરો, શું કામ કરે છે? તો કે તંતુમય ઘટકો પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચવાના માર્ગનું માર્ગદર્શન કરે છે એમ કહેવાય. એટલે આ મુદ્દો એટલા માટે ફરી ફરીને કહું છું કેમ કે MCQ માટે પૂછી શકાય એવો સરસ મજાનો મુદ્દો છે. તો એમ અહીંયા કહીશું આપણે કે તંતુમય ઘટકો, જો આ તંતુમય ઘટકો પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટેના અથવા તો પહોંચવા માટેના, સહાયક કોષોમાં પહોંચવા માટેના માર્ગનું માર્ગદર્શન કરે છે. માર્ગદર્શન કરે છે. એટલા માટે બ્લેક માર્કર વાપરી છે બેટા કે આ અગત્યનો મુદ્દો છે. માર્ગદર્શન કરે છે. ઓકે, કદાચ MCQ માં પૂછી શકાય આપણને. બરાબર છે? તો હવે જો આપણે શું વાત કરી કે પરાગનલિકા ક્યાં સુધી પહોંચી ગઈ? સહાયક કોષો સુધી પહોંચી ગઈ. હવે સહાયક કોષોમાં પહોંચે એટલે એની અંદર રહેલા જે નરજન્યુઓ છે એને હવે ક્યાં પહોંચાડવાના છે? એની અંદર રહેલા પેલા અંડકોષ સુધી. તો હવે અંડકોષ અને નરજન્યુ બે મળે તો એનું ફલન કહેવાય. તો આખી ક્રિયા સુધી થઈ ગઈ. તો આપણે અહીંયા સુધીની જે ઘટના છે, અહીંયા સુધીની ઘટના, એ ઘટના છે એની પછીનું જે સ્ટેપ આવે છે કોનું આવે છે? ફલનનું આવે છે. જો પરાગનલિકાને આપણે સહાયક કોષો સુધી પહોંચાડી દીધી એનો અર્થ એવો થયો કે હવે પછીનું સ્ટેપ છે એ ફલનમાં જશે. તો અહીંયા સુધીની જે આ પ્રક્રિયા છે, આ જે આખી પ્રક્રિયા આપણે ભણ્યા, બરાબર કે પરાગરજ છે એ સ્ત્રી કેસર પર આવે છે, સ્ત્રી કેસર એને કેવી રીતે સ્વીકારે છે, સ્વીકાર કર્યા બાદ શું થાય છે? પરાગનલિકાનો વિકાસ થાય. એ પરાગનલિકા ક્યાં વિકાસ પામે છે? એમાંથી કોનો વહન થાય છે અને એ એટ લાસ્ટ ક્યાં પહોંચે છે? સહાયક કોષો સુધી પહોંચી જાય ત્યાં સુધીની ઘટના જે છે એને પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા અથવા તો આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ એમ કેવું હોય કે આ બધી જ ઘટનાઓ આપણે એને વ્યાખ્યાયિત કરવું હોય
પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધોને જો આપણે વ્યાખ્યાયિત કરવા હોય તો શું કહી શકાય કે આ બધી જ ઘટનાઓ કઈ કઈ અને એક એક ઘટનાની વાત કરીએ આપણે અહીં આપણે એમ લખી શકીએ કે આ બધી જ ઘટનાઓ જુઓ આ બધી જ ઘટનાઓ જે આપણે ઉપર ભણ્યા આ બધી જ ઘટનાઓ જે આપણે અત્યાર સુધી ઉપર ભણ્યા એ ઘટનાની વાત છે કઈ કઈ તો કે પરાગરજનું સ્થાપન એક એક મુદ્દાને વાત કરીએ પરાગરજનું સ્થાપન ઓકે પરાગરજનું સ્થાપન પછી કોણ તો કે પરાગરજનું સ્થાપન થાય એટલે પરાગનલિકાનો વિકાસ બરાબર પરાગરજનું સ્થાપન પરાગનલિકાનો વિકાસ પરાગનલિકાનો વિકાસ એનો વિકાસ થાય પછી શું તો કે પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું બરાબર આપણે ટૂંકમાં વાત કરીએ છે પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું બરાબર પરાગનલિકા અંડકમાં દાખલ થાય ત્યાં સુધીની ઘટના બરાબર દાખલ થવું આ બધી જ જે ઘટનાઓ છે બધી જ ઘટનાઓ એ તો પરાગરજનું સ્થાપન પરાગનલિકાનો વિકાસ પરાગનલિકાનું અંડકમાં દાખલ થવું આ બધી જ ઘટનાઓને સામૂહિક રીતે થવું આ દરેક ઘટનાને આ દરેક નહીં પણ આપણે એમ કે બધી જ ઘટનાઓને આ બધી જ ઘટનાઓને સામૂહિક રીતે આ બધી ભેગી થાય સામૂહિક રીતે શું કહીએ આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તરીકે ઓળખાય છે ઓકે ચલો યાદ રાખજો તો આ જે આખી ઘટના છે એ કોણ છે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો રેડી આને યાદ રાખો ઓકે તો પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો શું છે હવે જે આ આખી ઘટના છે બરાબર એની અંદર આપણે જોયું કે પરાગરજ જે છે એ ચોક્કસ રીતે તો સ્ત્રી કેસર દ્વારા સ્વીકારાય છે એના દ્વારા પરાગનલિકાનો વિકાસ થાય છે અને છેવટે એ પરાગનલિકા છે એ સહાયક કોષોની અંદર અંડકની અંદર દાખલ થઈ અને સહાયક કોષો સુધી પહોંચે છે ત્યાં સુધીની વાત કરી હવે આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસનું જે આખું બધું નોલેજ છે એનું જે જ્ઞાન છે એનો ઉપયોગ વનસ્પતિ સંવર્ધકો પણ કરતા હોય છે આ વનસ્પતિ સંવર્ધકો પરાગરજ છે એને સ્ત્રી કેસર આંતરક્રિયાના જે આંતરક્રિયાઓ છે એની ઉપરાંત આંતરક્રિયા ઉપરાંત અસંગત પરાગરજમાં અને અસંગત પરાગનયનમાં ઈચ્છિત સંકર જાતો મેળવવા માટેનો ઉપયોગ કરે છે કેવી રીતે દાખલા તરીકે માની લો કે ખબર છે ફોર એક્ઝામ્પલ કે ચોક્કસ જાતિની પરાગરજ છે એનું ચોક્કસ રીતે પરાગનયન કરાવડાવી અને જુદા જુદા પ્રકારની સંકર જાતો વિકસાવવા માટે આ જ્ઞાનનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો મહત્વની વસ્તુ એ છે કે આપણે આજે તમે જુઓ છો તો કૃષિ ક્ષેત્રે કેટલી બધી પુષ્કળ પ્રકારની વેરાયટીઝ જુદા જુદા પાકની જોવા મળે છે અને એની અંદર આવા જ્ઞાનનો ઉપયોગ થતો હોય છે બરાબર કે આ જે આંતરક્રિયાઓ છે કે પરાગાશય છે એ પરાગાસન છે એ ગ્રહણશીલ બને ત્યારબાદ એની ઉપર પરાગરજનું સ્થાપન થાય આગળ આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં ભણ્યા હતા આ બધા જ્ઞાનનો ઉપયોગ કરી અને ચોક્કસ પ્રકારની ઈચ્છિત સંકર જાતો મેળવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે ટૂંકમાં જો આગળ લખવું હોય તો આપણે એમ કહી શકાય કે વનસ્પતિ સંવર્ધકો કહી શકીએ આપણે કે વનસ્પતિ સંવર્ધકો આ જ્ઞાનનો ઉપયોગ નિશ્ચિત સંકર જાતોના વિકાસ માટે કરે છે અથવા તો સંકર જાતો મેળવવા માટે કરે છે એમ પણ કહી શકાય બેટા તો આ વાત થઈ આપણી સ્ત્રી કેસર પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા અથવા તો પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધોની ઓકે હવે આપણે ફલન તરફ આગળ વધશું કેમ કે ઓલરેડી આપણે પરાગરજને બેટા સહાયક કોષો સુધી પહોંચાડી છે
બરાબર ને? તો હવે સહાયક કોષો ત્યાંથી આગળનો મુદ્દો છે એ ફલનની વાત આવશે. તો નવા લેક્ચર સાથે પાછા ફલનના નવા લેક્ચર સાથે જલ્દી મળશું. બીજી વાત, તો આમાં તો કઈ પ્રશ્નો પૂછવા જેવું છે નહીં, પણ છતાંય એક નાનકડો એવો પ્રશ્ન કેવો હોય તો એમ પૂછવું હોય તો પૂછી શકાય. જવાબ આપજો મને કોમેન્ટમાં. એક જ પ્રશ્ન પૂછું છું ખાલી કે પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટે, ફરી વખત બોલું છું, પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ કરવા માટે દિશા નિર્દેશ કોણ કરે છે? ખબર? ફરી વખત, પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટે દિશા નિર્દેશ કોણ કરે છે? આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં. બાકી નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.